જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. ગાંધીધામના ગોપાલપુર રેલવે સ્ટેશનને શરૂ કરતા પહેલા રસ્તા, રોડ લાઇટ અને સુરક્ષા સુવિધા ઉપલબ્ધ કરાવવાની માંગ. ગાંધીધામ અને આદિપુર વચ્ચેના ટ્રેનોના એન્જિન રિવર્સ કરવાની પ્રક્રિયાને કારણે થતો સમય બચાવવા રેલવે વિભાગ દ્વારા ગોપાલપુર રેલવે સ્ટેશન પર ભુજ તરફ જતી અને આવતી 7 મહત્વપૂર્ણ ટ્રેનોને સ્ટોપેજ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયથી મુસાફરોને સમયની બચત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ બીજી તરફ ગોપાલપુર રેલવે સ્ટેશન સુધી પહોંચવાના રસ્તાઓની હાલત અત્યંત ખરાબ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ટાગોર રોડથી સુંદરપુરી, પાણીના ટાંકા, નહેરુ પાર્કથી સોનલનગર, ભારતનગર તરફ જતો માર્ગ અનેક સ્થળોએ દબાણના કારણે સાંકડો બની ગયો છે અને રસ્તાનું સમારકામ પણ તાત્કાલિક જરૂરી હોવાનું જણાવાયું છે. સ્થાનિકોનું કહેવું છે કે ગોપાલપુર રેલવે સ્ટેશન બહાર તેમજ ત્યાં જતા માર્ગો પર રોડ લાઇટની પૂરતી વ્યવસ્થા નથી. રાત્રિના સમયે અંધકારના કારણે મુસાફરોને મુશ્કેલી પડી શકે છે તેમજ અસામાજિક તત્વો દ્વારા લૂંટફાટ જેવી ઘટનાઓ બનવાની પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. મુસાફરો અને સ્થાનિક નાગરિકોની માંગ છે કે ગોપાલપુર રેલવે સ્ટેશન સંપૂર્ણ રીતે કાર્યરત કરવામાં આવે તે પહેલા રસ્તાઓનું સમારકામ, દબાણ દૂર કરીને માર્ગો પહોળા બનાવવાની કામગીરી કરવામાં આવે. આ તમામ સુવિધાઓ ઉપલબ્ધ થયા બાદ જ સ્ટેશન શરૂ કરવામાં આવે અને ત્યાં સુધી ગાંધીધામ રેલવે શરૂ કરવામાં સ્ટેશન પર હાલના સ્ટોપેજ યથાવત રાખવામાં આવે. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.